આ પ્રકૃતિને અને તમામ જીવજંતુઓને નમન કરું છું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ આપણને જોઈ રહ્યા છે તેવા એસટી સમાજ, ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજના તમામ ભાઈઓ બહેનોનું પણ જોહાર અભિવાદન કરું છું અને સાથે સાથે સોશિયલ મીડિયાના ટીમ, પ્રિન્ટ મીડિયા, લાઈવ મીડિયા જે કોઈ પણ ભાઈઓ ઉપસ્થિત છે એ તમામનું પણ જોહાર અભિવાદન કરું છું અને સાથે સાથે ભારત આદિવાસી પાર્ટીના આપણા યુવા લીડર સાંસદ શ્રી રાજકુમાર રોજ દાદા અને તેમની ટીમનો અને ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશથી પધારેલ તમામ સાથીઓનું જોહાર અભિવાદન કરું છું। સાથીઓ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાતમાં બાપ આવે છે, ગુજરાતમાં બાપ આવે છે। આ જોઈ લો, આજે દાહોદની ધરતી પર ગુજરાતની અંદર બાપ આવે છે નહીં, મજબૂતાઈથી એ કોઈ પણ પક્ષ પાર્ટીને ટક્કર આપવા માટે ગુજરાતમાં બાપ આજે આવી ચૂકી છે। તો આપણે ભારત આદિવાસી પાર્ટીના હાથ મજબૂત કરવા છે કે નહીં? કરવા છે ને? સાથીઓ, આજનો કાર્યક્રમ એ ભારત આદિવાસી પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન અને કાર્યક્રમનો છે। ભારતના આદિવાસીઓની સમસ્યાને ધ્યાનમાં લઈ ભારત આદિવાસી પાર્ટીનું નિર્માણ થયું, પરંતુ ભારત આદિવાસી પાર્ટી એસટી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, એ તમામ સમાજને જે કંઈ પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો માટે લડવા માટે પણ તૈયાર છે। જે સરકારથી શોષિત છે, સરકારોથી પીડિત છે, જેમના હક અધિકારોની રક્ષા નથી થઈ, એવા તમામ વર્ગો માટે ભારત આદિવાસી પાર્ટી લડવાની છે ભાઈઓ। સાથે સાથે જેમને રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે ઉપર આવ્યા નથી કાં તો આવવા દેવામાં આવ્યા નથી, એવા સમાજ માટે પણ ભારત આદિવાસી પાર્ટી લડવાની છે। આઝાદીના 70 વર્ષો કરતા પણ વધારે સમય થઈ ગયો। તો દેશમાં સૌથી વધારે શોષણ કોઈ સમાજનું થયું હોય તો એ આદિવાસી સમાજ છે અને ત્યારબાદ એસટી સમાજ, ઓબીસી સમાજ અને માઇનોરિટી સમાજ। રાજકીય ક્ષેત્રે આપણો માત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે અને આજે પણ થઈ રહ્યો છે। આપણી ઘણી બધી સમસ્યાઓ એક સમાન છે, તો આપણી રાજકીય ક્ષેત્રે આપણા વિચારો પણ એક હોવા જોઈએ, રાજકીય એજન્ડા પણ એક હોવા જોઈએ અને રાજકીય પાર્ટી પણ આપણી એક હોવી જોઈએ। આપણે જોયું છે, આપણે ઘણા આંદોલનો કર્યા, ઘણા આવેદનો આપ્યા, ઘણા રેલીઓ કરી, પરિણામ